અલગ અલગ બધા શ્લોક બોલવા પડે. બોલ થોડાક બોલ, 2-3 જેટલા આવડતા હોય એટલા. ધમ 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 ધામ ધૂમ. તો જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. અત્યારે ભાઈ આપણે જઈએ છીએ વાડીએ. તો અત્યારે મિત્રો હું ને ધવલ 2 જણા આવ્યા હતા ભાઈ અહીંયા વાડીએ. હવે અત્યારે ભાઈ બેઠા છીએ. આમ જો આ બાજુ માંડવી ઉગી છે બધામાં. તો માંડવી તો મોટી થઈ ગઈ. ધવલભાઈ બાજકો ઉપાડી લીધો, હવે લઈ જાય ઘરે. શું કેવું બાકી ધવલ, તારે વજન છે કે નહીં? થોડો કે નથી? હું બેસી જાઉં ઉપર? હે બેસી જા. પાકું છે? પાકું. તો જો વજન તો લાગે છે મોટા ઉપરથી ખબર પડે છે. તો ચાલો ભાઈ આપણે જઈએ આગળ. હવે બાકી આમ માંડવી જો સારી એવી માંડવી થઈ ગઈ. બાકી ધવલ કંઈક કહે છે વજન તો છે પાછળ. તો ભાઈ બાજકો પડી ગયો છે આપણા માટે. ઓલો બાજકો પડ્યો છે મોટો, આપણે એ લઈને જઈશું. કારણ કે ધવલ નાનકડો બાજકો લઈને આવે છે. જો પાછળ બાહુબલી બની ગઈ. બાહુબલી બની કે બાહુબલી. તો ઓલો બાજકો પહેરો એ આપણે ઉપાડી સાંઈ ઘર ઘરે પહોંચીને બ્લોગને કરીએ ચાલુ. બાકી જો બાહુબલી આવે છે, ઇમરેન્દ્ર બાહુબલી યાની ધવલ. તો અત્યારે ભાઈ બાહુબલીની જેમ બાજકો ઉપાડી લીધો છે. તો ભાઈ અકસ્માત થતા બચી ગયા. હવે રહેવા તો ધવલ. જો ભાઈ આ ધ્રાલ હાથે કરીને મને પાડવા માંગે છે. જો કે હું એને પાડવા માંગુ છું પણ નથી પડતો. ચાલો ભાઈ હવે ઘરે પહોંચીએ. તો ફાઇનલી ભાઈ આવી ગયા ઘરે. અને હવે ભાઈ આપણે નારિયેળ ચોપવાનું છે. તો ફટાફટ આપણે નારિયેળ ચોપી નાખીએ. તો અહીંથી મિત્રો આપણે એક નારિયેળ ઉપાડી લઈએ સારો એવો. પછી વहाँ છે ને આપણે ચોપી દઈએ. ખાડો કરેલો છે એક, નકર અહીંને પેડા જ ચૂકી જશે નારિયેળ. તો 2-3 ખાડા તો કરી નાખીએ અલગ અલગ જગ્યાએ. આ એક અત્યારે વાવી નાખીએ, બીજા કાલ પરમ દિવસ વાવી નાખીએ. તો તે દિવસે ભાઈ આ ખાડો કરેલો હતો. તો આમાં આપણે નારિયેળ ચોપી દઈએ. અને ફરતો આમ વંડો પણ કરવું પડશે, નકર ઓલી ભેંસ જો ખાઈ જશે બધું. એટલે સાફ કરીને સરખું આમ કરવું પડશે કંઈક અત્યારે. તો પહેલાં આમાં નાખી દઈએ થોડુંક પાણી. બાકી ખાતર તો આમાં મિક્સ જ હતું, પહેલાં વાવેલું હતું નારિયેળ. તો અત્યારે ભાઈ પાણી નાખી દઈએ. હવે શ્લોક બોલ. આમાં શ્લોક બોલવા પડે તો જ હાલે, નકર ના હાલે. તો જ ઉગે, નકર ના ઉગે. બોલ. નથી આવડતા? લ્યો આમ બોલે જો. ભમ ધીમ ધૂમ ધા ધમ ધૂમ ધમ 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 ધામ ધૂમ. જોયું? આવા શ્લોક હોય. હાલે ભરતો અહીંયા આવ, તારા જેવું કામ છે. તો આમાં ભાઈ પાણી નાખી દીધું છે. હવે આને આમ પકડી રાખ. જો પરમ મિત્ર આમ ઊભો છે, ત્યાંથી ઊભો જોવે છે. પણ આ બાજુ આવીને એમ નહીં કે થોડીક મદદ કરી. શું કરી અહીંયા ઊભો? હે અહીંયા ઊભો શું કરી એ કે પેલા એ આને શું થાય? જો બોલાવે તને જા, બોલાવે છે જા. અત્યારે ભાઈ નારિયેળ ચોપી નાખો. પરમ મિત્ર આવી ગયો અંદર. જો આમાં હું અલગ અલગ બધા શ્લોક બોલવા પડે. બોલ થોડાક બોલ, 2-3 જેટલા આવડતા હોય એટલા. નથી આવડતા? અરે હાથ ધરો. હજી પાણી ભરતો આવો જા. આપણે હું બેઠા બેઠા અહીંથી ઓર્ડર આપવાના હોય ખાલી. કાં બરાબર ને? હવે તું ધવલ 2 જણા અહીં વંડો કરી નાખજો. ઓકે? જોયું કેટલો માન કેટલો છે આપણો? ખાલી કહેવાની જ આમ વિડીયો બંધ થશે ને એટલે ફટદન ના પાડી દેશે. હમણાં નથી કરવું. કહીશ? ના કહીશ? હા જ કહીશ. પાકું? ગેરંટી? બ્લોક કીએ છે તારે મોઢામાંથી બોલીશ કે? એક જણાએ કોમેન્ટ કરી પરમ મિત્ર બોલી નથી શકતો કે હું? એવું છે? જોજો હવે બોલાવું. જોજો અવાજ નથી આવ્યો આમ. શું સારું? બોલ કાંઈક. અવાજ ના ગુજરાતીમાં શું બોલું? તો ભાઈ અમુક કડી હોય જે બધી આમાં બધે આમ જોવું પડે તો બોલે આમ. તો અત્યારે ભાઈ એક નારિયેળ ચોપી નાખ્યું છે. હવે છે ને આમાં 3 વર્ષ પછી આવી જશે મોટા મોટા નારિયેળ. પછી આપણે પીવાના. રેડી?
તો અત્યારે ભાઈ આને શું કરવા તો ભાઈ આમાં બાઉન્ડ્રી કરવાની હતી પણ અત્યારે મજૂર થોડા ને હવે થાકી ગયા છે તો આપણે કાલે બાઉન્ડ્રી કરશું બાકી અત્યારે ભેંસને આમ સરખી કરીને બાંધી દઈએ એટલે ખુલી જ ના શકે તો આજે એક અહીંયા એક ચોપી નાખ્યો હવે એક વાં ચોપવાનું જો તગારો પડ્યો ને બાકી એક અહીંયા પછી આમ ફરતી આમ ઓલું કરી જશું પેક પિંજરો એટલે આવી જ ના શકે તો આમાં મગજ મારવું પડે તો જ બધું કામ થાય તો અત્યારે ભાઈ પપ્પાને દ્વારકાથી લઈ આવ્યા છે સમોસા હું ધવલ બેસી ગયા 2 જણા ખાવા માટે જો ધવલ છોડે છે હવે આમાંથી સમોસા નીકળ્યા હા નીકળે ચાલો ભાઈ પેટ પૂજા કરી નાખીએ જલ્દી અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરી નાખજો બાકી મળીએ આપણે કાલે નવા બ્લોગમાં